પથ્થરો કોતરીને ગોઠવી દેવાથી મંદિર ના બને, ઇમારત બને. મંદિર તો ત્યારે જ બને જ્યારે જે મૂર્તિ મૂકી હોય એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. શાળાના ઓરડાથી શાળા નથી બનતી. શાળામાં આવતા બાળકોની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ પ્રતિષ્ઠાનો અવસર જ્યારે શિક્ષક પ્રેમથી વધાવે, ત્યારે શાળા ખરા અર્થમાં શાળા બને છે. તો ચાલો આજે આપણે મળીએ 3 એવા શિક્ષકને જેને અનેક બાળકોના અંધકાર ભર્યા જીવનમાં જ્ઞાનરૂપી જ્યોત પ્રકટ કરી છે. આજે સમાજને શિક્ષણ કરતાં વધુ કેળવણીની જરૂર છે. જરૂરી કેળવણીને ધ્યાનમાં રાખીને નૈતિક મૂલ્યનું જતન કરતા શ્રી કિરણભાઈ પટેલ શિક્ષણ જગતને સતત 29 વર્ષથી તેમનું અમૂલ્ય યોગદાન આપે છે. શિશોદરા આદિજાતિ ગામના અજાગૃત વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવીને તેમના બાળકોને શાળાએ બોલાવવાના કિરણકુમારના પ્રયાસો નોંધપાત્ર છે. વિદ્યાર્થી બાળકો જીવન જરૂરીના મૂલ્યોની કેળવણી લઈને સામાન્ય જિંદગીમાં તેનું આચરણ કરે, કિરણભાઈ તેમનો ખરો આનંદ અને ખરી સિદ્ધિ તેમાં જ માને છે. સિસોદરા આરક તાલુકો જલાલપુરની શાળાના મુખ્ય શિક્ષક શ્રી કિરણભાઈ બી પટેલ કે જેઓ સને 2000ની સાલથી આ શાળામાં આવ્યા અને એમણે આંખ મીચીને લોકો સાથે સંપર્કમાં રહીને શાળા અને ગામના વિકાસમાં જે યોગદાન આપ્યું છે તે માટે હું અમારા વિસ્મા સિયાસી સેન્ટર વતી એસએસએ પરિવાર વતી એમને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. લોકોમાં વિશ્વાસ સંપાદન કરવો એ બહુ જરૂરી છે અને વિશ્વાસ સંપાદન કિરણભાઈએ લોકોના હૃદય સુધી પહોંચીને એટલે કે શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિઓ કરીને મેળવ્યો છે અને એમને સંપૂર્ણ સફળતા મળી છે. એ હું છેલ્લા 2002થી જોતો આવ્યો છું. મારી દૃષ્ટિએ મારી શાળામાં હું કેળવણીને મહત્ત્વ આપું છું. કેમ તો કેળવણી થકી બાળકોની અંદર મૂલ્યોનો વિકાસ આપણે કરી શકીએ છીએ. મારી શાળાનો બાળક ડૉક્ટર કે એન્જિનિયર બની જશે એવી હું અપેક્ષા નથી રાખતો, પણ સમાજને આજે સારા નાગરિકની જરૂર છે. સારા નાગરિકની જરૂર એટલા માટે છે કે આજે ખૂબ ઓછા માણસો રહી ગયા છે કે જે કોઈપણ બદલાની અપેક્ષા વગર કે કોઈપણ જાતના પોતાને વળતર મળશે એવી અપેક્ષા કરવાવાળા નિસ્વાર્થ સેવાની જે વાત છે એવા કરવાવાળા માણસો સમાજની અંદર ખૂબ ઓછા છે. તો હું એવું માનું કે આવા મૂલ્યો અને ગુણોના વિકાસ થકી બાળકો સમાજમાં મોટા થઈને કંઈક ને કંઈક કરી શકશે. સિસોદરા આરક ગામ નવસારી જિલ્લાનું છેવાડાનું ગામ છે. સંપૂર્ણ ટ્રાઇબલ ગામ છે. આદિવાસી માહોલમાંથી આવતા બાળકો ભારત દેશની અંદર કોઈપણ ખૂણે પહોંચે ત્યાં પાછું ન પડે એ આશયથી આ શાળાની અંદર સુંદર મજાની વિજ્ઞાન લેબ બનાવેલી છે, કોમ્પ્યુટર લેબ બનાવેલી છે. એ દ્વારા અમે શિક્ષણ પૂરું પાડીએ છીએ જેથી આજના કોમ્પિટિશનવાળા યુગમાં મારું બાળક, મારી શાળાનું બાળક, મારા ગામનું બાળક પાછળ ન પડે એના માટે અમે હર હંમેશ પ્રયાસ કરીએ છીએ અને પ્રયાસ કરતા રહીશું. અત્યાર સુધીમાં ફર્સ્ટ ક્લાસ જ આવ્યો એમણે એના સ્કૂલમાં ભણે છે. તો અત્યારે એક દિવસ મેં પ્રશ્ન કર્યો કે તારે શું કરવું છે એમ. તો મને કહી પપ્પા હું તો એમ કે 10 પછી સાયન્સ લેવા. ક્લાસ સાહેબે બહુ ફાઇલ. શિક્ષણ દ્વારા હું સમાજની સાથે જોડાયેલો રહેવાનો છું. બીજા ક્ષેત્રમાં હોત તો કદાચ સમાજની સાથે હું જોડાયેલો ન હોત અને સમાજની સેવા કરવાની ખરેખરી તક જો મને મળી હોય તો આ શિક્ષણના માધ્યમથી છે. વાલીઓનું સ્થળાંતર, વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી, સ્થગિતતા, વાલીઓને શિક્ષણ પ્રત્યે ઓછી સભાનતા, વિકલાંગ બાળકોને શાળામાં સમાનતાથી રાખવા, જાતિ ભેદભાવ એવા તમામ પડકારો સાથે આત્મવિશ્વાસ અને ખંતથી ઝઝૂમતા શ્રી જીતેન્દ્રકુમાર વાજા આશરે 21 વર્ષથી મહુવા ગામમાં પોતાની કામગીરી બજાવી રહ્યા છે. અમારી પેઢી દબણ છે. અત્યારે અમારા વાંઝા સાહેબ આવ્યા છે. અમારા છોકરાને લખતા વાંચતા બધું ફાવી ગયું છે. હજી અમારે વધવાનું છે. ચારે અહીં ઝૂંપડા બાંધી રહે. અહીંથી ગામ બહુ દૂર પડે. અહીંથી
તો અમે નિશાળે જઈએ તો રોજ પાછળ પડે. અને પછી સાહેબ આવી તો અહીં સાહેબ નાસ્તો પતંગો બધું દી જાય. તો અમે અહીં નિશાળ બનાવી ગયું કે તમે જશો તો અમે ખૂબ રાજી છે. 26 વર્ષની મારી નોકરી થઈ. મારું કામ આ બાળકોને ભણાવવાનું જ હતું કે નબળા બાળકો જે રહેતા હોય, સીમ જેઠે ખેતર જે બાળકો જતા હોય, નિશાળમાં ગેરહાજર રહેતા હોય, આવા બાળકો સ્કૂલમાં નહોતા આવતા. અને એ અરસામાં હું રાતોલમાં નોકરીએ લાગ્યો, જિલ્લા ફેર થઈને અમરેલીમાં. ત્યારે મેં એક આ દ્રશ્ય જોયું કે આ શાળા બારના બાળકો છે દેવી પૂજક સમાજના, એ મને આ જંગલમાં ગાર્ડન ને બકરા ચરાવતા સામે મળતા. અને હું એને પૂછતો કે તમે સ્કૂલે જતા નથી? તો કે ના, અમે સાહેબ સ્કૂલે જતા નથી. નિશાળે અમને આ રસ્તામાં બાવળની એટલી બધી કાંઠ છે ને આ રોજ લીલગાય નામની બધા જંગલી પ્રાણીઓ છે અમારી પાછળ દોડે છે. એટલે ધીરે ધીરે હું એમના ઝૂંપડે આવવા માંડ્યો અને એમનો લોક સંપર્ક કરીને એમના વાલીઓને પણ મળ્યો. પછી હું ધીરે ધીરે સ્કૂલેથી આવવા માંડ્યો અને મને એમ થયું કે આ બાળકોમાં કંઈક નવો સંચાર કરવો પડશે. એટલા માટે હું બાળકો માટે અહીંથી પતંગો લાવવા માંડ્યો અને નાસ્તો લાવવા માંડ્યો. આ બાળકો સાથે હું ઓતપ્રોત થઈને મારી સ્કૂલ છૂટે રાતોલથી, ત્યારે હું આ બાળકો સાથે રમવા માંડ્યો અને એને ગીતો, અભિનય, વાર્તાઓને એવું કહેવાય. અને ધીરે ધીરે બાળકોનો મેં દિલ જીતી લીધા. બાળકોનો અમારો એક બેનો જીવ થઈ ગયો. એટલે ધીરે ધીરે બાળકો મારી સાથે આમ ખુલ્લા મને વાતો કરવા માંડ્યા. પછીનો સમય એવો આવ્યો કે મારે ઓચિંતા CRCમાં જવાનું થયું અને મને એક તક મળી આગળ. એટલે પછી મેં આ બાળકોને કીધું કે LS વર્ગો શરૂ કરવાના થયા. મેં બાળકોને કીધું કે અહીં તમને એક નજીક શાળા ખોલી દઉં છું તો તમે ત્યાં ભણવા જશો. બધા બાળકો બહુ રાજી થયા. LS વર્ગમાંથી મેં બહેનોની નિમણૂક કરી અને એ બહેનોએ આ બાળકોને પછી શીખવાડવા મદદ કરી. અમને ગૌરવ છે આ સમાજના બાળકો માટે અને અમને શિક્ષક તરીકે પણ ગૌરવ છે કે અમે કંઈક કર્યું છે અને આ બાળકોના જીવન સુધારવામાં અમે સમયનું પણ દાન દીધું છે, આર્થિક પણ દાન દીધું છે. એટલે અમને એક શિક્ષક તરીકે અમારી નિષ્ઠા માટે અમને ગૌરવ છે અને અમને શાંતિ છે. આજના આ આધુનિક યુગમાં ગુરુની ભૂમિકા એક શિક્ષક કરતાં વધારે એક સહકારીની હોય છે. પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠનું ખરી જિંદગીમાં કઈ રીતે આચરણ કરવું એ 21મી સદીમાં વધુ મહત્વનું બનતું જાય છે. શિક્ષિકા નીલમ શર્મા કંઈક આ જ રીતે તેમના વિદ્યાર્થી સાથે સહકારી બનીને લગભગ 14 વર્ષથી વડોદરાની નવરચના શાળામાં પોતાનું યોગદાન આપે છે. As HOD science, I have always observed that whenever she enters the class, she always enters with a smile, and the children, they seem to like that. Her class can be seen so many times outside the classroom, relating to the daily life concepts and making science a fun to learn. I started my career 14 years back, and at that time I was a pre-primary teacher, and slowly I grew. As the batch of my children grew, we started a new school in Kalol, Amrit Vidyalaya. And I taught the same batch of children up to 7th standard. In the present scenario, the role of a teacher has changed. Earlier, teacher was an authority in the classroom, but now I feel a teacher is more of a facilitator. It's more of a catalyst in the classroom, which facilitates or guides students to learn. We can't make children learn things. We can simply create an environment for them to learn. This is the new trait of learning, which is more of learner-centric. नीलम मैम जितना भी पढ़ाते हैं दिल से पढ़ाते हैं. ऐसा लगता है जैसे कि हम हमारे माँ के पास बैठे हैं. बेस्ट ऑफ लक नीलम मैम. તો ચાલો આપણે શિક્ષણ જગતના આ 3 મહારથીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.